નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। ડેન્ગ્યુના કારણે 23 વર્ષીય એક યુવતીનું મોત થતા આરોગ્ય વિભાગ દોડતું થયું। વાપી જીઆઈડીસી પોલીસે એક એવા ચેકચોરને ઝડપ્યો છે। વલસાડ જિલ્લા પોલીસ દ્વારા વલસાડમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ। વલસાડ ધરમપુર બસ નિયમિતપણે ન આપતા મુસાફરોએ મચાવ્યો હોબાળો। હવે સમાચાર વિગતવાર જોઈએ। વલસાડ જિલ્લામાં ડેન્ગ્યુનો કહેર વર્તાઈ રહ્યો છે। જિલ્લામાં ડેન્ગ્યુના કેસમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે વલસાડ શહેરમાં ડેન્ગ્યુના કારણે 23 વર્ષીય એક યુવતીનું મોત થતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે। અપર્ણા મિશ્રા નામની એક યુવતીની તબિયત લથડતા પરિવારજનો દ્વારા તેને સારવાર માટે વલસાડની મૃણાલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી। ત્યારબાદ ડેન્ગ્યુની સારવાર કરવામાં આવી હતી। જો કે દર્દી 1-2 દિવસ દવા લઈને હોસ્પિટલથી ઘરે પરત ફરી જતા હતા। આથી તબિયત વધારે બગડીને હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ પ્લેટલેટમાં સતત ઘટાડો થતો રહ્યો। પરિણામે તબિયત વધુ બગડી અને તબિયત નાજુક થઈ ગઈ હતી। જો કે 3 દિવસ સુધી હોસ્પિટલમાં સારવાર બાદ પણ દવાની કોઈ અસર થઈ ન હતી અને પ્લેટલેટ ઘટી જતા મલ્ટી ઓર્ગન ફેલ્યોરના કારણે યુવતીનું મોત નીપજ્યું હતું। જિલ્લામાં વધી રહેલ ડેન્ગ્યુના કેસના કારણે જિલ્લાનું આરોગ્ય વિભાગ પણ દોડતું થયું છે। તો દીકરી મારી જાણીતી હતી, મારા અમિત મિશ્રા કરીને મારા ફ્રેન્ડ છે, એની દીકરી હતી। ખાલી એનું એક વજન વધારે હતું, બાકી શુગર પ્રેશર એવું કશું નહીં હતું। એની ઉંમર પણ 23 વર્ષની હતી અને એને તાવ આવ્યો અને પહેલે દિવસે ડેન્ગ્યુ નિદાન તો થઈ ગયેલું, પરંતુ એ દિવસમાં 2-3 બોટલ લઈને ઘરે ચાલી જતા હતા અને પછી 3જી તારીખે સવારે ઘરે 3-4 ઉલટી થઈ, પેટમાં દુખ્યું અને પછી એ લોકો 12:30 વાગે આવ્યા। ત્યારથી જે શોકમાં હતી, શોક એટલે કે પ્રેશર ઓછું બી નહીં કહે, પ્રેશર તો આમ નોર્મલ હતું પણ શરીર ઠંડુ પડી જાય અને દર્દીને થોડું વીકનેસ, ગભરામણ, શ્વાસમાં તકલીફ એવું થયા કરે। ઓક્સિજન પણ મેન્ટેન કરતી હતી છેલ્લે સુધી, પરંતુ એ શોકમાંથી એ પછી દર્દી બહાર જ નહીં આવ્યું। પ્રેશર વધારવા માટેની દવા, આલ્બ્યુમિનના ઇન્જેક્શન, જે કે 6000નું એક ઇન્જેક્શન આવે છે, પછી બધી ફ્લુઇડ, આઈવી ફ્લુઇડ, આ બધું આપવા છતાં બી એ શોકમાંથી બહાર નહીં આવે અને એનું છેલ્લે સુધી પ્રેશર 100-110, એટલે કોઈ વાર તમને નાડી પકડાય, કોઈ વાર નાડી ના પકડાય અને બધી પ્રેશર માટેની 2 મેઇન દવા આવે, નોરેડ્રેનાલિન અને વાઝોપ્રેસિન, એ બંને આપવા છતાં પણ એનું પ્રેશર ઉપર નહીં આવ્યું અને પછી એને લીવર પર ઇફેક્ટ થઈ એટલે લીવર બગડ્યું। ત્યાર પછી એના પ્લેટલેટ એકદમ ડાઉન થયા, જે 1,20,000 હતા તે એક જ દિવસમાં 20,000 પર આવી ગયા। લીવરની જે ટેસ્ટ આવે, જે 135 હતી, એસજીપીટી તે સીધી 1350 થઈ ગઈ। એટલે એના લેબોરેટરી પેરામીટર્સ અને ક્લિનિકલ પેરામીટર્સ બંને બગડવા લાગ્યા અને ઘણા પ્રયત્નો છે, એને વેન્ટિલેટર પર મૂકી, આ કર્યું તે કર્યું, પણ બધા પ્રયત્નો છતાં અલ્ટિમેટલી એ આપણે દીકરીને ગુમાવવી પડી। અત્યાર સુધી આપે બેંકમાંથી ગ્રાહકો પાસેથી રોકડ રકમની છેતરપિંડી કરી ગઠિયાઓ ફરિયાદ થવાના કિસ્સાઓ સાંભળ્યા છે। જો કે હવે બેંકમાં ચેક પણ જમા કરાવવા જઈ રહ્યા હોય તો સાવધાન થઈ જજો, કારણ કે હવે બેંકમાં જમા કરાવવા આવેલ ચેક પણ સલામત નથી। વાપી જીઆઈડીસી પોલીસ એક ચેક ચોરને ઝડપ્યો છે, જેને અનેક બેંકોમાંથી લાખો રૂપિયાના ચેકની ચોરી કરીને બારોબાર રૂપિયા ઉપાડી અને ચાઉ કરી જતો હતો। આ શાતીર ચેક ચોરની ધરપકડ કરી તેને સળિયા પાછળ ધકેલી દીધો છે। ત્યારે કોણ છે આ ચેક ચોર અને કેવી રીતે ચેકની ચોરી કરતો હતો અને ચેક ચોરી કર્યા બાદ કેવી રીતે તે રોકડી કરી લેતો હતો, જોઈએ અહેવાલ। ઔદ્યોગિક નગરી વાપીમાં આવેલી બેંકોમાંથી છેલ્લા કેટલાક સમયથી લાખો રૂપિયાના ચેકની ચોરી થતી હોવાની ઘટના બની રહી હતી। વાપી જીઆઈડીસીમાં આવેલ બેંક ઓફ બરોડામાંથી 4 લાખ અને 1 લાખ સહિતની કિંમતના ચેકની ચોરી થઈ હતી। ત્યારબાદ એક્સિસ બેંકમાંથી પણ કોઈ અજાણ્યો ઈસમ લાખના ચેકની ચોરી કરી ગયો હોવાનું પોલીસ સ્ટેશન સુધી ફરિયાદ પહોંચી હતી। બેંકમાંથી ચેકની ચોરી થયા બાદ ચોરી કરેલ ચેકના બદલામાં રોકડ રૂપિયા ઉપાડીને રોકડી કરી લેવામાં આવતા હતા। એક પછી એક બેંકોમાંથી લાખોના ચેકની ચોરી થતા મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો। આથી પોલીસે જિલ્લાની બેંકમાંથી ચેકની ચોરી કરીને બારોબાર રોકડી કરી તરખાટ મચાવતા આ ચેક ચોરને ઝડપવા પ્રયાસો હાથ ધર્યા હતા।
જિલ્લાની વિવિધ બેંકોમાંથી લાખો રૂપિયાના ચેકની ચોરી કરી રોકડી કરી તરખાટ મચાવતા આ ચેક ચોરને ઝડપવા વલસાડ જિલ્લાભરની પોલીસ દોડતી થઈ હતી. કેસની તપાસ માટે જિલ્લા પોલીસે વલસાડ જિલ્લા ઉપરાંત સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીની બેંકોને પણ જાણ કરી હતી. તપાસ દરમિયાન એક બેંકમાંથી ચોરી કરેલ ચેકના બદલે રોકડ રકમ ઉપાડી ગયેલ એક વ્યક્તિના સીસીટીવી ફૂટેજ અને બેંક કર્મચારીઓએ કરેલા વર્ણન મુજબ કોઈ શંકાસ્પદ વ્યક્તિ દેખાય તો પોલીસનો સંપર્ક કરવા જણાવ્યું હતું. તપાસ દરમિયાન એક બેંકમાંથી આવો જ વ્યક્તિ ચેકના બદલે નાણાંની રોકડી કરી કરવા આવ્યો હોવાની પોલીસને જાણ થતા પોલીસે આરોપીને ઝડપી લીધો હતો. ઝડપાયેલા આરોપી પિયુષ જ્ઞાનેન્દ્ર શર્મા મહારાષ્ટ્ર પાલઘરના રહેવાસી છે. પાલઘરથી સ્પેશિયલ ગાડી ભાડે કરીને વાપી અને વલસાડ જિલ્લાની વિવિધ બેંકોમાં જતો હતો. ત્યારબાદ યુક્તિ પ્રયુક્તિથી તે બેંકોમાંથી ચેકની ચોરી કરીને બેંક અન્ય બ્રાન્ચોમાંથી રોકડ રકમ ઉપાડીને ચેકની રોકડી કરી લેતો હતો. પિયુષ જ્ઞાનેન્દ્ર શર્મા પોલીસના હાથે દબોચ્યા બાદ વલસાડ પોલીસે તેની આગવી સરભરા કરીને પૂછપરછ કરતા પોલીસનો તાપ નહીં સહન કરી શકતા આખરે આરોપીએ પોપટની જેમ ગુનો કબૂલ કર્યો હતો. પોલીસની તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી પિયુષ જ્ઞાનેન્દ્ર શર્મા વિવિધ બેંકોમાં જતો હતો. ક્યારેય તો બેંકના ચેક જમા કરાવવાના કાઉન્ટર પાસે જઈને કોઈના કોઈ બહાને કર્મચારીની નજર ચૂકવીને ચેકની ચોરી કરતો હતો. સાથે જ બેંકમાં ચેકના ડ્રોપ બોક્સમાં કોઈ ગ્રાહક ચેક જમા કરાવવા આવે તો ચેક જમા કરતી વખતે ગ્રાહક ચેકની સ્લીપ ભરતી વખતે એ ચેકની વિગતો જાણી લેતો હતો અને ગ્રાહક ચેક નાખીને બેંકમાંથી બહાર નીકળ્યા બાદ આરોપી બેંક કર્મચારીઓ પાસે જઈને પોતે ભૂલથી ચેક ડ્રોપ બોક્સમાં નખાઈ ગયો હોવાનું ખોટું બોલીને બોક્સમાંથી ચેક પરત લઈ લેતો હતો અને ત્યારબાદ એક સોફ્ટવેરની મદદથી તે ચેકમાં રહેલ નામ સાથે પોતાના ફોટો સાથે બોગસ આધાર કાર્ડ અને પાન કાર્ડ બનાવીને બેંકની અન્ય બ્રાન્ચમાંથી ખોટા ઓળખ કાર્ડ બતાવીને ચેકની રોકડી કરી લેતા હોવાનું બહાર આવ્યું હતું. આ ચેક ચોરની તપાસમાં અત્યાર સુધી વલસાડ જિલ્લા ઉપરાંત ચેક ભરૂચ અને અંકલેશ્વરની બેંકમાં પણ આરોપીએ આવો કરામત આચરી હોવાનું બહાર આવ્યું છે. અત્યાર સુધી પોલીસે આ ચેક ચોરે આચરેલા 3 થી વધુ છેતરપિંડીના ગુનાઓનો ભેદ ઉકેલમાં સફળતા મળી છે. જો કે આરોપી હવે પોલીસ રિમાન્ડમાં હેઠળ છે અને આથી આગામી સમયમાં હજુ પણ આરોપી આચરેલા અન્ય ગુનાઓ ભેદ ઉકેલવાની શક્યતા સેવાઈ રહી છે. હવે બેંકમાંથી ન માત્ર રોકડ રકમની છેતરપિંડી કરતા ગઠિયાઓની સાથે હવે ચેક ચોરો પણ બેંકમાં તરખાટ મચાવી રહ્યા હોવાનું બહાર આવ્યું છે. એ માટે આપ પણ જો બેંકમાં રોકડ રૂપિયા કે ચેક જમા કરવા જઈ રહ્યા હોય તો સાવધાન થઈ જજો. આપની એક ચૂક આપણે ભારી પડી શકે છે. 2 ચેકની ચોરી થઈ હતી બેંકમાંથી અને એ ચેકની ચોરી કર્યા પછી એ ચેકના પૈસા અન્ય બેંક ઓફ બરોડાના જે ચેક છે એને ગુજરાત ગ્રામીણ બેંકમાં જઈને એને એન્કેશ કરીને પૈસા વટાવી લેવાની એક હકીકત ધ્યાને આવી હતી. તાત્કાલિક વાપી જીઆઈડીસી પોલીસ સ્ટેશન સાથે સાથે વાપી ટાઉન અને ડુંગરા વાપી વિસ્તારના 3 પોલીસ સ્ટેશનની પોલીસ ટીમો એલર્ટ થઈ હતી. આ ચેકની ચોરી કર્યા બાદ ચેક વટાવીને કેશ લઈ ગયેલા વ્યક્તિ છે એના ફોટોગ્રાફ એની સીસીટીવી ફૂટેજ એ આધારે વલસાડ જિલ્લાની તમામ બેંકોને એલર્ટ કરવામાં આવી હતી જેથી કરીને આ વ્યક્તિ ફરી વખત જો વિસ્તારમાં આવે તો એને પકડી શકાય. અને તારીખ 30મી ઓગસ્ટના રોજ આ જ આરોપી ફરી વખત આ પ્રકારે ચેકની ચોરી કરવા માટે આવ્યો હતો. એ એક્સિસ બેંકમાંથી આવીને જે એક્સિસ બેંકમાં જે કેશિયર પાસે પડેલા ચેક હતા એ ચેકની ચોરી કરી હતી અને અન્ય એક્સિસ બેંકમાં જ્યારે એન્કેશ કરવા ગયો ત્યારે બેંકને તાત્કાલિક જાણ થતાં એમણે પોલીસને જાણ કરી હતી અને આ બેંકમાંથી ચેકની ચોરી કરનાર આરોપીને પકડી પાડવામાં સફળતા મળી છે. આરોપીનું નામ પિયુષ જ્ઞાનેન્દ્ર શર્મા છે. આરોપી મુખ્ય પાલઘર મહારાષ્ટ્રના પાલઘરનો રહેવાસી છે અને ત્યાંથી સ્પેશિયલ ગાડી ભાડે કરીને અહીંયા આવતો હતો. છેલ્લા 1 મહિનામાં એણે વલસાડ જિલ્લાના વાપી વિસ્તારને ટાર્ગેટ કર્યો છે. અત્યારે હાલ એની પૂછપરછ કરતાં એ અલગ અલગ 2 દિવસોમાં અહીંયા આવીને આ પ્રકારની એની કામગીરી કરી છે. એની મોડસ ઓપરેન્ડીની વાત કરીએ તો એ સાદા કપડામાં બેંકના કસ્ટમર તરીકે બેંકમાં હાજર રહેતો હતો અને જે ક્લાયન્ટ જે બેંકના કસ્ટમર્સ જે ડ્રોપ બોક્સમાં ચેક નાખવા આવતા હોય છે એની પર વોચ રાખતો હતો. એને જે ચેક ભર્યો છે એની વોચ રાખતો હતો અને જ્યારે એ કસ્ટમર નોર્મલ કસ્ટમર જ્યારે બેંકમાંથી બહાર જાય ત્યારે બેંકના એમ્પ્લોઈઝને મારાથી ભૂલથી ચેક ડ્રોપ બોક્સમાં પડી ગયો છે અને મારું નામ આ છે એમ કહીને ચેક લઈ લેતો હતો અને એ ચેક લઈને અન્ય બેંકમાં જઈને અન્ય બેંકમાં પોતાની એ ઓળખ આપીને એ ચેકના નાણાં વટાવી લેતો હતો
એક બે બેંકમાં એને જ્યારે આઈ કાર્ડ માંગવામાં આવ્યું ત્યારે એની પાસે રેડીમેડ એક પેઇન્ટ નામનું સોફ્ટવેર છે મોબાઈલમાં. એ સોફ્ટવેરના આધારે જે પણ વ્યક્તિનું નામ છે XYZ એ XYZ નામમાં પોતાનો ફોટો લગાવીને આધાર કાર્ડ તૈયાર કરીને એ બેંકને બતાવીને એ નાણાં એનકેશ કરાવતો હતો. એની બીજી એક મોડસ ઓપરેન્ડી એ પણ હતી કે એ પોતે બેંકના કસ્ટમર તરીકે જે બેંકના એમ્પ્લોઈઝ જ્યારે વાત કરતા હોય કેશિયર કે કોઈ પણ, ત્યારે એ કેશિયરની પાસે પડેલા જે ચેક્સ હોય છે એ નજર ચૂકવીને ચેક ચોરી લેતો હતો. એટલે આ બંને મોડસ ઓપરેન્ડીથી કામ કરતો હતો અને એક બેંકમાંથી ચોરેલા ચેક અન્ય બીજી કોઈ બેંકમાં લઈ જઈને એનકેશ કરાવતો હતો. અત્યારે જ્યારે એને પકડવામાં આવ્યો છે ત્યારે એની પાસેથી ટોટલ 1,02,700 રૂપિયા રોકડા મળેલા છે અને ગઈ તારીખ 7મી ઓગસ્ટના રોજ જે બેંક ઓફ બરોડાના ચેક ચોરી કરીને જે પૈસા એનકેશ કરાવ્યા હતા 4 લાખથી વધુ કિંમત, એ પૈસાના એણે પોતે 2 સોનાના સિક્કા ખરીદેલા છે. એટલે 2 50-50 ગ્રામના સોનાના સિક્કા પણ પોલીસે રિકવર કરી લીધેલા છે. આરોપીની પૂછપરછ કરતાં ભરૂચના એ ડિવિઝન પોલીસ વિસ્તારમાં પણ એણે સેમ પ્રકારનો ગુનો 2024માં ચાલુ વર્ષે જ એણે કરેલો છે ગયા મહિને, અને એ ગુનો પણ આરોપીએ કબૂલાત કરી છે. અને ત્યાં ભરૂચ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બેંક જોડે કન્ફર્મ કરતાં આ જ વ્યક્તિએ બેંકમાં ચેક ચોરી કરીને પૈસા એનકેશ કરાવવાની હકીકત મળે છે. ટોટલ વાપી GIDCના 2 અને ભરૂચ સિટી એ ડિવિઝનના કુલ 3 ગુનાના કબૂલાત એણે આપેલી છે. હજી પણ મીડિયા મિત્રોના માધ્યમથી હું તમામ લોકોને અપીલ કરીશ અને તમામ બેંકોને પણ અપીલ કરીશ કે આ વ્યક્તિ દ્વારા આપની બેંકમાં કોઈપણ પ્રકારની ચેકની ચોરી કે આપની બેંક સાથે કોઈ ચીટિંગ કરેલું હોય તો આપ આગળ આવો અને આની વિરુદ્ધમાં ગુનો દાખલ કરાવો. સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો વલસાડ જિલ્લા પોલીસ દ્વારા વલસાડમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ. વલસાડ ધરમપુર બસ નિયમિતપણે ન આવતા મુસાફરોએ મચાવ્યો હોબાળો. Super Tire, a lifestyle tire store. GIDC Crossroad, Vapi. વિરામ બાદ આપનું સ્વાગત છે. વલસાડ જિલ્લામાં પણ આગામી સમયમાં આવી રહેલા હિન્દુઓના ગણેશ મહોત્સવ અને મુસ્લિમ ધર્મના ઈદ એ મિલાદને લઈ વલસાડ જિલ્લા પોલીસ એલર્ટ મોડ પર છે. તહેવારો દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને, શાંતિપૂર્ણ માહોલમાં બને, ધર્મમાં લોકોનો તહેવાર મનાવી શકે તે માટે વલસાડ જિલ્લા પોલીસ દ્વારા વલસાડમાં એક શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. વલસાડ જિલ્લા પોલીસ દ્વારા વલસાડમાં એક શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં હિન્દુ અને મુસ્લિમ ધર્મના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં જિલ્લા પોલીસ વડા ડોક્ટર કરણરાજ વાઘેલાએ બંને કોમના અગ્રણીઓને તહેવારો દરમિયાન શાંતિ જાળવી અને કોમી એકલાસની ભાવનાથી બંને ધર્મના લોકો તહેવાર ઉજવે તેવી અપીલ કરી હતી. અને જો જિલ્લામાં શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવશે તો તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની પણ સાથે ચીમકી ઉચ્ચારી હતી. આમ વલસાડમાં હિન્દુ અને મુસ્લિમ ધર્મના આવી રહેલા મોટા તહેવારોને લઈને જિલ્લા પોલીસ અત્યારથી જ સતર્ક થઈ ચૂકી છે. એમણે થોડા પથ્થરો નાખી દેલા હતા અને ગામના 2-4 આગેવાનો પણ સાથે હતા એ વખતે. એટલે લગભગ 3 દિવસ પહેલા આ ઓવરરનિંગ જીપ કરી હતી. ત્યારે આગેવાનો એવું સાહેબ કે અત્યારે નાખશો જો વરસાદ પડે બહુ તણાઈ જશે. એટલે ઇતિહાસ ગેરંટી દીધી કે એ બધું રેડી હશે. પછી એમણે શું કર્યું મિસ્ટર ઇન્ડિયાની જેમ એ જ્યારે વિસર્જન થયું તાજિયાનું ત્યારે બધું ઓકે હતું. એટલે બની શકે કદાચ રાત્રે નીકળતા હોય બધું ક્લિયર કરી નાખતા હોય. એટલે એમને ખ્યાલ જ છે એ વસ્તુનો. જિલ્લા પંચાયતના અધિકારી શ્રીઓ અહીંયા આવ્યા છે એટલે એમને પણ વિનંતી છે કે હનુમાન પગલાઓનો રૂટ કરો ને આખો જિલ્લા પંચાયતનો રસ્તો. એ રસ્તો બી બહુ મોટા ખાડા પડી ગયેલા છે. હમણાં બીજી છારું ખાયું તો છારું ટકે નહીં પડે એમાં. પણ તમે એવું કંઈ કરો ને એના પર રોંગ કરો તો તે બેસી જાય એટલે ટ્રેક્ટર આંતર ન થાય. એ જ રીતે આપણે આ ઔરંગા આપણી ખેરકા રોડ ઔરંગામાં બી આ પ્રશ્ન છે. એટલે એમાં બી તમે આરએનબીને વાત કરીને જરાક એ રસ્તો બી કરાવડાવો એવું મારી વિનંતી છે.
માન્ય ગૃહરાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબના માર્ગદર્શન હેઠળ, માન્ય ડીજીપી શ્રી વિકાસ સાહેબ સાહેબના માર્ગદર્શન હેઠળ, રેન્જ આઈજી શ્રી પ્રેમવીરસિંહ સાહેબની સૂચનાથી તમામ પોલીસ બેડાના જે કર્મચારીઓ છે એમાં 64 જેટલા લોકોને પ્રમોશનથી નવાજવામાં આવ્યા છે અને 41 જેટલા લોકોને ઉચ્ચતર પગાર ધોરણ આપવામાં આવ્યો છે. હેડ કોન્સ્ટેબલ ટુ એએસઆઈ, પોલીસ કોન્સ્ટેબલ ટુ હેડ કોન્સ્ટેબલ, માઉન્ટ જે ડ્રાઈવર છે હેડ કોન્સ્ટેબલ એમાંથી ડ્રાઈવર એએસઆઈ, અને સાથે સાથે જે લોકોએ 10 વર્ષ, 12 વર્ષ, 20 વર્ષ અને 24 વર્ષ નોકરીના પૂર્ણ કર્યા છે એવા તમામ લોકોને ઉચ્ચતર પગાર ધોરણથી નવાજવામાં આવે છે. પ્રમોશન એ ખૂબ જ જરૂરી પોલીસ ડિપાર્ટમેન્ટનો એક ભાગ છે અને એનાથી લોકોની કાર્યક્ષમતામાં વધારો થાય છે. એક નવી ઉર્જાથી પોલીસ કામ કરે એના માટે માન્ય ગૃહરાજ્ય મંત્રી, માન્ય ડીજી સાહેબ અને માન્ય આઈજી સાહેબની સૂચનાથી તમામ લોકોને પ્રમોશન અને ઉચ્ચતર પગાર ધોરણથી નવાજવામાં આવ્યા છે. વલસાડમાં જાહેર રસ્તા પર રખડતા પશુઓનો આતંક, વલસાડ નગરપાલિકાના કર્મચારીને નડ્યો અકસ્માત. રસ્તે રખડતા પશુ સાથે મોપેડ અથડાતા કર્મચારીનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. રખડતા પશુએ 54 વર્ષીય અરુણ મિસ્ત્રીનો જીવ લીધો છે. તંત્ર દ્વારા રખડતા પશુ પર નિયંત્રણ ન લાવવા વધ્યો છે અકસ્માત. સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો. વલસાડ ધરમપુર બસ નિયમિતપણે ન આવતા મુસાફરોએ મચાવ્યો હોબાળો. બાદ ફરી આપનું સ્વાગત છે. વલસાડ ધરમપુર બસ નિયમિતપણે ન આવતા મુસાફરોએ મચાવ્યો હોબાળો. મુસાફરે બસ રોકીને કર્યું વિરોધ પ્રદર્શન. ભારે વરસાદના કારણે બસ સેવાની અસર થઈ હતી, જેના કારણે ઘણીવાર બસ સેવા બંધ કરવાની ફરજ ડેપો દ્વારા કરવામાં આવતી હોય છે, જેના કારણે મુસાફરોએ હાલાકીનો સામનો કરવો પડે છે. આજરોજ વલસાડના બસ ડેપો ખાતે વલસાડ ધરમપુરની બસો અટકાવી વિરોધ પ્રદર્શન કરવાની ફરજ પડી હતી. છેલ્લા ઘણા સમયથી બસ નિયમિતપણે ન આવતા મુસાફરોમાં રોષ ફાટી નીકળ્યો હતો. આજરોજ મુસાફરો દ્વારા છેલ્લા 7 વાગ્યાથી બસની રાહ જોવામાં આવી હતી, પરંતુ બસ ના આવતા મુસાફરો દ્વારા વલસાડ ધરમપુર રૂટની તમામ બસો અટકાવી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. મુસાફરોના જણાવ્યા મુજબ વરસાદની સિઝનમાં તમામ બસો અનિયમિતપણે આવતી હોય છે. અનેકવાર કંટ્રોલ રૂમ તથા ડેપો મેનેજરને આ અંગે રજૂઆત કરવા છતાં કોઈ પણ નિરાકરણ આવ્યું નથી. આજરોજ પણ છેલ્લા 7 વાગ્યાથી બસની રાહ જોવામાં આવી રહી હતી, પરંતુ બસ આવી ન હતી. વહેલી સવારથી નોકરિયાત વર્ગ અને રોજિંદા કાર્યો માટે જતા લોકોને અનિયમિત બસ આવતા હાલાકીનો સામનો કરવો પડે છે, જેને લઈને નિયમિતપણે બસ આવે તેવી માંગ સાથે વલસાડ ધરમપુર રૂટની બસો અટકાવી આજરોજ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સાથે જ આ તમામ બસો નિયમિતપણે ચાલે તેવી માંગ ડેપો મેનેજરને કરવામાં આવી હતી.
વિરોધ પ્રદર્શનના પગલે વલસાડ સિટી પોલીસ દ્વારા તમામ મુસાફરોને સમજણ આપવામાં આવી હતી, સાથે જ ડેપોને પણ રજૂઆત કરવામાં આવી હતી, જેથી કરીને આગામી દિવસોમાં બસ નિયમિતપણે ચાલે અને મુસાફરના કોઈ પણ હાલાકીનો સામનો કરવો ન પડે તેવી કાર્યવાહી હાથ ધરી હતી. હું કોન્ટ્રાક્ટ સ્ટાફ છું, એટલે મારે બસની સર્વિસ લેવી પડે, તો હું 8 વાગે છૂટું છું નહીં. ત્યારે મારી બેબી છે 4 વર્ષની, એ બીમાર હોય તો મેં વહેલી છૂટી આવું, મારી અરજી સાઇન કરીને છૂટી આવું, પણ અહીંયા આવે તો બસ જ નહીં હોય. એટલે મેં 7 વાગે છૂટું તો નહીં 7:30ની બસ હોય, નહીં 8ની બસ હોય, નહીં 8:30. મારા બેબી બીમાર હોય, માં કેવી રીતે? એ 3 કે 4 વખત થયું છે. એ અમારે એટલી બી એ ફેસિલિટી નહીં મળે કે અમે ગાડી પર જઈ શકીએ, કે અમે બસનો પાસ કઢાવીએ તો બસમાં શાંતિથી જઈ શકીએ. એમ કરીને અમે લોકો બસમાં આવીએ તો અહીંયા બસ જ નહીં હોય. એ કેવી આ વસ્તુ કાયમ થાય છે કે કાયમ જ રોજનું જ હોય? સવારે 7ની બસ હોય તો નિયમ કરીને 80-90 માણસ હોય એક બસમાં, તો અથડાઈને કાં તો દબાતા આમ કરીને અમે લોકો આવીએ સર્વિસ પર. હું ગાડી લઈને બી ટ્રાય કરી કે નહીં ટ્રાય કર્યો, ગાડી લઈને બી ટ્રાય કરી, પણ ગાડી પર અમે સર્વિસ કરીએ એટલે અમે થાકી જઈએ, એટલે અમે બસમાં જઈએ. બસમાં શાંતિથી જવાય, બસમાં બી ત્યાં કામ કરવાનું, અહીં આવીને ઊભું રહેવાનું, જોવાનું. ડેપોવાળાને જોઈ તો આવશે, ક્યારે આવશે કંઈ નક્કી નહીં. કેવી રીતે પછી જવાનું? પાસ કાઢ્યા કે નહીં કાઢ્યા તેનો કંઈ અર્થ જ નહીં મળે. અને આજે આ રીતે બસ રોકો આંદોલન કરીને શું માંગની રજૂઆત કરી છે? એ જ ટાઈમ ટુ ટાઈમ બસ આવે, એ જ અમારી ઈચ્છા છે, બાકી કંઈ નહીં મળે. કે ટાઈમ ટુ ટાઈમ બચ્ચા છે, ફેમિલી છે, આખી રાહ જોઈ જઈને અમારે પાછું કાલે સવારે પાછું નોકરી પર આવવાનું. આપનું નામ? રુદ્ર. અમે ટ્યુશનથી આવ્યા, 7 વાગે બસ આવતી નથી, 1.5 કલાક થયો. સવારે બી આવું, સવારે બસ નથી આવતી, જગ્યા બી નથી મળતી અંદર. દબાઈને આવવાનું, દબાઈને જવાનું. આની માટે બસ ડેપોના સંચાલકોને કે કોઈને રજૂઆત કરી છે ખરા ને? તો એ લોકોએ શું જવાબ આપેલો? ટાઈમ પર આવતી છે કરે, ક્યારે આવે કોઈને ખબર નથી. એકને ફોન કરે તો કે બીજાને ફોન કરે, બીજાને ફોન કરે તો કે પહેલાંને ફોન કરે. તમારે કરવું શું? અને જો બસ સમયસર નહીં આવે તો અભ્યાસમાં કઈ રીતનો ફેર પડે છે? રોજની તકલીફ. હવે ઘરે જઈને વાંચવાનું કેવી રીતના? 10 વાગે ઘરે પહોંચવાના, પછી ખાય ક્યારે, સૂએ ક્યારે, સવારે ટ્યુશન પાછું આવવાનું ક્યારે? અમારે અત્યારે કયા ધોરણમાં ભણે છે? 11મા ધોરણમાં, સાયન્સ લીધેલું છે. હવે વાંચવાના ક્યારે? મારું નામ શરદભાઈ છે. હું અત્યારે વલસાડ ડેપોમાં છું. એટલે 7 વાગ્યાથી બસ નથી. 7:15, 7 વાગે, 7:30, 7:45, 8 વાગ્યાની બસ જ નથી. આ વસ્તુ અમારે સવારે બી આ જ પ્રોબ્લેમ હોય. ધરમપુરથી બી 9 વાગ્યાની બસ 9:30 વાગે આવે, કોઈ વખતે 10 વાગે પણ આવે. અમે નોકરિયાત માણસ છે, ટાઈમ પર નહીં પહોંચે તો સેટ તમારો પગાર કાપે, કંપનીમાં જવાબ આપવું પડે. એવા કેટલા લોકો હોય. મેનેજરને પૂછીએ, મેનેજર સરખો જવાબ આપતો નથી. ધરમપુર ડેપોને ફોન કરો, કેમ બસ લેટ છે એમ પૂછો, ધરમપુરવાળા કે લેટ જ છે, સરખો જવાબ આપતા નથી. પછી વલસાડ ડેપોવાળાના મેનેજરને પૂછીએ, એ લોકો બી કંઈ કહેતા નથી, એકબીજા પર દોડે છે. અમને રસ્તો મળતો જ નહીં. આ વસ્તુ કાયમ વર્ષોથી એવું જ ચાલતું છે, સોલ્યુશન કોઈ આવતો જ નથી. કેટલા લોકો હેરાન થાય છે, ટાઈમ પર કોઈ પહોંચતું નથી ઘરે. બસ રોકો આંદોલન જ્યાં સુધી સોલ્યુશન નહીં હશે ત્યાં સુધી અમે કરશું. 200 પબ્લિક હશે, એક બસમાં 80, 90, 100 ગણતરી જ નહીં હોય એવી રીતે પબ્લિક ભરી લઈ જાય, ઘેટા બકરાની જેમ. અમે પાસ કાઢીએ છીએ, પાસનો મતલબ શું? અમે પૈસા આપવા છતાં પણ અમને સુવિધા નથી મળતી, એનો મતલબ શું? અચાનક બસ રોકો આંદોલન કરવાનું કારણ કે અમને કાયમ આ જ પ્રોબ્લેમ આવે. કેટલું સહશું અમે? કંઈ તો કરવું પડશે ને. સરકારને ખબર કેવી રીતે પડશે? તો હવે શું આગામી શું કરવાના તમે? ડેપો મેનેજરને કહીએ અમે સોલ્યુશન લાવો કંઈ, પણ એ કરતા નથી. હવે તમારે થ્રુ, હવે મીડિયા થ્રુ અમે લોકોને બી કહેવા માંગીએ કંઈ એનું સોલ્યુશન લાવો. MLA સાહેબ, ધારાસભ્ય. આજરોજ ધરમપુરના પેસેન્જરોએ બસ રોકો આંદોલન કર્યું. કયા કારણથી બસ રોકો આંદોલન કર્યું હતું? શું ચર્ચા? આજે 8 થી 8:30 દરમિયાન વલસાડ ડેપો ખાતે મુસાફરો દ્વારા બસ અડધો કલાક માટે બસ રોકેલી હતી, જેનું મુખ્ય કારણ એ લોકોના બસની સુવિધામાં થોડુંક ગાડીઓ લેટ પડી ગયેલી, એના માટે એ લોકો થોડા પેસેન્જરને ક્રાઉડ થયું એટલે બસના મુસાફરો રહી શક્યા. જેનું મુખ્ય કારણ અત્યારે હાલમાં રસ્તાઓ, ધરમપુર અને રસ્તાઓ થોડા ખરાબ છે. અને અમારી શરૂઆતની ટ્રીપો જે સ્ટાર્ટિંગ
જે ટ્રીપો એક્યુરેટ ઉપડે જ છે, પરંતુ ધીમે ધીમે જે 3-4 ટ્રીપો થઈ જાય ત્યાં સુધીમાં રસ્તા ખરાબના લીધે લેટ પડવા પામે છે, જેના લીધે મુસાફરો ઓન ડ્યુટી દરમિયાન દિવસ સાંજે જે 7:30 થી 8 વાગે જે ક્રાઉડ ભેગું થાય એમાં થોડું લેટ પડવા પામે છે, જેના લીધે થોડું આજે મુસાફરોને તકલીફનો સામનો કરવો પડે જેવા હવે તમે દિલગીર અનુભવીએ છીએ. કેટલા સમયથી આ રીતની સમસ્યાઓ આ થોડા અત્યારે ચોમાસાના છેલ્લા 15-20 દિવસથી આ સમસ્યાઓ થોડી ચાલે છે. વધુ વરસાદના કારણે રસ્તાઓ થોડા ખરાબ થઈ ગયા છે, જેના લીધે આ સમસ્યાઓ થાય છે. એટલે રસ્તાઓ પર જે પડેલા છે ખાડા તેના લીધે પણ મોટી અસર થઈ છે અને કેટલી નુકસાની છે. રોજના ટ્રીપો લેટ થવા પામે છે અને આવક પર પણ અસર થવા પામે છે અને મુસાફરોના સમસ્યાઓ, કારણ કે અડધો કલાક ગાડીઓ લેટ થવા પામે છે, જેથી મુસાફરો બી સમયસર ઓફિસો પહોંચી શકતા નથી, જેના કારણે અને ઓવરબ્રિજ પર થોડો ટ્રાફિક જામ રહેવા પામે છે. એટલે જે સમયસર ગાડીઓ જે અડધો કલાક 1.5 કલાકે જે આપણે સમય આપ્યો છે એમને એ સમયસર ઉપડતા 15-20 મિનિટ લેટ થવા પામે છે, જેના લીધે આ સમસ્યા ઉભી થાય. કેટલા રૂટ ઉપર આ અસર જોવા મળી? અત્યારે હાલમાં નાના પોંડા રૂટ, કપરા રૂટ છે, ધરમપુર રૂટ છે અને ખેરગામ રૂટ, આ જે મેઇન રૂટ છે, અને એક આપણો દમણ રૂટ, આ 3 રૂટ પર અત્યારે મેક્સિમમ આપણી ટ્રીપ ઓપરેટ થાય છે વલસાડની, જેના લીધે આ થોડુંક લેટ થવા પામે છે દોસ્તો. હાલ અત્યારે યાત્રીઓને કઈ રીતે આશ્વાસન આપવું? અત્યારે હાલમાં એ લોકોને આપણે વ્યવસ્થિત રીતે સમજાવ્યા છે, અને સપોઝ ગાડી લેટ થવા પામે કે જે સમયસર ના આવી શકે તો આપણે અન્ય બસ રોકી અડધો કલાક રોકી એ લોકોને નેક્સ્ટ ટ્રીપ વ્યવસ્થિત નીકળે અને મુસાફરો જાય એ પ્રમાણે થોડુંક આશ્વાસન આપીને આપણે કરીએ છીએ. દાદરાનગર હવેલીમાં 2 ઇંચથી વધુ વરસાદ, ખાનવેલ તલાવડીમાં 15થી વધુ વ્યક્તિઓને રેસ્ક્યુ કરાયું. દાદરાનગર હવેલીમાં 2 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. ખાનવેલ વિસ્તારમાં ભારે વરસાદ અને સાકરતોડ નદીમાં પૂર આવવાના કારણે તલાવડી વિસ્તારમાં પાણી ભરાઈ જવાના કારણે ફસાયેલ 15થી વધુ વ્યક્તિઓને ફાયરની ટીમ પહોંચી રેસ્ક્યુ કરી બહાર લાવવામાં આવ્યા હતા અને તેઓએ પ્રશાસન દ્વારા સરકારી શાળામાં રહેવા અને ખાવા પીવાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. આ ઘટનાની જાણ થતાં કલેક્ટર, આરડીસી સહિત પ્રશાસનની ટીમ અને જિલ્લા પંચાયત પ્રમુખ, માજી જિલ્લા પંચાયત પ્રમુખ પહોંચી ગયા હતા. સેલવાસમાં 63.6 mH 2.42 ઇંચ વરસાદ પડ્યો છે અને ખાનવેલમાં 65.2 mm અને 2.57 mm વરસાદ પડ્યો છે. સિઝનનો કુલ વરસાદ સેલવાસમાં 2867.2 mm 112.88 ઇંચ અને ખાનવેલમાં 2774.4 mm 109.23 ઇંચ વરસાદ થયો છે. મધુબન ડેમનું લેવલ 76.55 મીટર છે. ડેમમાં પાણીની આવક 21,743 ક્યુસેક છે અને પાણીની જાવક 16,945 ક્યુસેક છે. સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. ડેન્ગ્યુના કારણે 23 વર્ષીય એક યુવતીનું મોત થતા આરોગ્ય વિભાગ દોડતું થયું. વાપી જીઆઈડીસી પોલીસે એક એવા ચેકચોરને ઝડપ્યો છે. વલસાડ જિલ્લા પોલીસ દ્વારા વલસાડમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ. વલસાડ ધરમપુર બસ નિયમિતપણે ન આપતા મુસાફરોએ મચાવ્યો હોબાળો. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. જોતા રહો સિટી ન્યૂઝ. નમસ્કાર.